चलो विद्यार्थी मित्रों केम छो नैनीशभाई बी पटेल सजान एज्युकेशन में आप सबનું हार्दिक स्वागत है। धोरण 12 साइंस फिजिक्स विषय में चैप्टर नंबर 3 प्रवाह विद्युत चैप्टर नंबर 1 और 2 आपणे सूत्र लख्या था अने जोया था। हवे आपणे थोड़ुंक अंदर एड करीए छीए कि तमने लोकोने शॉर्ट क्वेश्चन एटले के थियरिटिकल बेज एमसीक्यू जे छे ए पण आनी अंदर कवर थाय एटले आपणे थियरीनी अंदर ज जोड़े जोड़े सूत्र पण लेता जईशुं अने थियरी बेज प्रश्न तो खरा ज। रेडी? तो आपणे पहेला स्थित विद्युतशास्त्रथी स्टार्ट करीशुं, त्यारबाद विद्युत प्रवाह, बाह्य क्षेत्रनी हाजरीमां गैरहाजरीमां विद्युत प्रवाह, त्यारबाद ओहमनो नियम सदिश स्वरूपे आपणो पहेलो टॉपिक रहेशे। पहला टॉपिक ने रिलेटेड आपणे एमसीक्यू पछी पहला जोईशुं। ओके, पछी ड्रिफ्ट वेग ने एना आगळनुं पछीनो आपणे भाग नंबर 2 में जोईशुं। रेडी? तो स्टार्ट करिए चैप्टर नंबर 3 प्रवाह विद्युत। आपणे खबर छे चैप्टर 1 और 2 में आपणे जे भणी गया एनी अंदर आपणो विद्युतभार स्थिर हतो। मैं चैप्टर नंबर 1 में पण अगाऊ वात करी हती कि एनी जे शाखा छे एने कहेवाय इलेक्ट्रोस्टेटिक एटले के स्थित विद्युतशास्त्र कि जेमां विद्युतभार केवो छे स्थिर અને સ્થિર વિદ્યુતભારના જેટલા બી ગુણધર્મો આવે એ આપણે એની અંદર જોયા, એની લાક્ષણિકતાઓ જોઈએ, વિદ્યુત સ્થિતિમાન જોયું, રાઈટ? આટલું આપણે ચેપ્ટર નંબર 1 અને 2 માં જોયું। હવે ચેપ્ટર નંબર 3 માં વિદ્યુતભારને આપણે ગતિ કરાવશું, એટલે ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે, રાઈટ? જોઈએ આપણે આગળ કહે છે આપણને કે જેમાં વિદ્યુતભાર સ્થિર હોય એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, એની શાખાને આપણે વિદ્યુતભાર ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, એટલે કે ગતિમાન વિદ્યુતભાર વિદ્યુત પ્રવાહ રચે છે। ઓકે, હવે આની અંદર આપણને કીધું છે કે વિદ્યુતભારનું આ વહન ક્ષણિક હોય ને કહેવાય ક્ષણિક પ્રવાહ। બહુ સરસ અંદર એક વાત કરેલી છે કે રોજિંદા જીવનમાં આપણે જે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવે છે એ બધો એમ્પિયરના ક્રમનો છે। વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે એમ્પિયર। તો ઘરમાં આપણે જે વાપરીએ છીએ એ બધો વિદ્યુત પ્રવાહ એમ્પિયરના ક્રમનો છે, રાઈટ? પછી આપણા મગજની અંદર ચેતાતંતુઓમાં જે ચાલે છે એ બધો પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો છે અને વીજળી દ્વારા જે આપણે વીજળી પડે છે, વિદ્યુતભાર આવે છે એ અમુક 10 લાખ એમ્પિયરના ક્રમનો હોય છે, રાઈટ? ઓકે, આપણે આ વાત કરીએ કે જે વિદ્યુતભારોની ગતિનો અભ્યાસ એને કહેવાય પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર। તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ આપણે વિદ્યુત પ્રવાહની ગતિને લઈને થાય છે એ પણ જોયું। ओके, विद्युत प्रवाहનું આપણું સૂત્ર છે I = Q/T। હવે એવું કહે છે કે પ્રવાહ હંમેશા સ્થાયી એવું જરૂરી નથી, એટલે શું થાય અમુક વખત આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર દર વખતે એક સરખો ન હોય, ક્યારેક વધારે હોય ક્યારેક ઓછો હોય, એટલે Q જેમ વધે કે ઘટે એ પ્રમાણે એનો પ્રવાહ બદલાય। તો આપણે એને સરેરાશ વિદ્યુત પ્રવાહ લેવો હોય તો કે વિદ્યુતભાર પણ આપણે સરેરાશ લઈશું અને એનો સમયગાળો એને પણ સરેરાશ લઈએ, એટલે કે I = Q/T। ओके, હવે ક્ષણિક જે ક્ષણ પૂરતો જેમ આપણે વેગમાં હતું તાત્ક્ષણિક વેગ એમ એક ક્ષણ પૂરતો આપણે કેટલો પ્રવાહ છે માપવો હોય તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવું પડે અને આપણું પ્રવાહનું સૂત્ર છે જે I = dq/dt, એટલે કે I = dq/dt પરથી આપણને બે વસ્તુ મળે। ક્યારેક વિદ્યુતભાર Q આપેલો હોય તો એનું ટીની સાપેક્ષે વિકલન કરી આપણને વિદ્યુત પ્રવાહ મળે। હું કહું છું ક્યારેક પ્રવાહ I આપેલો હોય ટીના ફોર્મમાં तो આપણે ઇન્ટિગ્રેશન કરવું પડે, ઇન્ટિગ્રેશન ઓફ dq = ઇન્ટિગ્રેશન ઓફ I dt। આ બેને રિલેટેડ એમસીક્યુ છે જે આપણે એમસીક્યુમાં જોવાના થશે। તો પ્રવાહ I નો એકમ કયો છે કે કુલમ પ્રતિ સેકન્ડ અને બીજો એકમ એમ્પિયર છે। જો સ્મોલ લેટરમાં લખો તો એમ્પિયર આ રીતે લખવું પડે, કેપિટલમાં લખો તો એકલો કેપિટલ એ લખો તો પણ ચાલે। આપણે વાત કરી ઘર વપરાશમાં જે છે આપણો વિદ્યુત પ્રવાહ એમ્પિયરના ક્રમનો હોય છે, જ્યારે વીજળીમાં વહેતો પ્રવાહ અમુક 10,000 એમ્પિયરના ક્રમનો હોય છે અને ચેતનામાં વહેતો જે પ્રવાહ છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે। હવે વાત કરો સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી અને હાજરીમાં શું પ્રવાહ થાય છે એ આપણે જોવો છે। તો પહેલા વાત કરી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ રચાતો નથી। હવે કહું છું મેં એક નળાકાર આડછેદ લીધો, એના પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, એટલે કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે જોવું છે। તો જેવું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી છે એટલે નળાકારમાં રહેલા ધન વિદ્યુતભાર એક સાઈડ થઈ જશે, ઋણ વિદ્યુતભાર એક સાઈડ થઈ જશે। વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હશે, એટલે શું થશે તો કે વિદ્યુત ક્ષેત્ર ક્ષણિક લાગુ પાડી છે એટલે મારો ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર પાસે જાય અથવા ઋણ વિદ્યુતભાર ધન વિદ્યુતભાર સુધી આવે એટલો જ ક્ષણિક પ્રવાહ મળે, પછી પ્રવાહ કેવો થઈ જાય અટકી જાય। એટલે કે પ્લસ Q અને માઇનસ વિદ્યુતભારો જો સતત પાછા ભરાતા નહીં જાય તો પ્રવાહ થોડા સમય બાદ કેવો થઈ જશે
અટકી જશે. હવે મારે આના પ્રવાહને કન્ટિન્યુઅસ એટલે કે સતત ચાલુ રાખવો હોય તો એને બેટરી જોઈન્ટ કરવી પડે. તો આની અંદર લખેલું છે આપણને થિયરી અંદર કે વિદ્યુત ભારોને સુવાહક પદાર્થોમાં સ્થાયી વિદ્યુત ક્ષેત્ર રચાય અને ક્ષણિક પ્રવાહને બદલે અવિરત પ્રવાહ મળે. શું કરીએ આપણે? તો કે બેટરી જોઈન્ટ કરીએ. તો પછી ભૌતિક વૈજ્ઞાનિક જ્યોર્જ સાયમન ઓહમ એનો નિયમ હતો. એને આપેલો છે કે વિદ્યુત સ્થિતિમાન V એ પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે અને સમપ્રમાણતાના અચળાંકને દૂર કરવા માટે મેં R મૂક્યો એટલે કે મારું સૂત્ર થશે I બરાબર V/R. ઓકે. હવે ઓહમના નિયમમાં વાત કરે છે કે પરિમાણ પર આધાર રાખે છે, આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. તો એના પરથી લોકોએ એક એવું સૂત્ર બનાવ્યું કે R ચલે છે L/A. આ ચલે છે અચળાંક દૂર કરવા માટે મૂક્યો એને અવરોધકતા ρ એટલે કે R બરાબર ρL/A. ρને કહેવાય દ્રવ્યની અવરોધકતા. દ્રવ્યની અવરોધકતા કોના પર આધાર રાખે છે? તો કે દ્રવ્યની અવરોધકતા એમસીક્યુને આવશે વાહકના દ્રવ્યની જાત, તાપમાન અને વાહકના દબાણ પર આધાર રાખે છે. આ ρ છે પરિમાણ પર આધાર ન રાખે. જો તમને કહું સિમ્પલ વાત કે કોપરનો તાર છે અને એલ્યુમિનિયમનો તાર છે તો ρ(Cu) એક ફિક્સ અને કોન્સ્ટન્ટ વેલ્યુ છે અને ρ(Al) એ પણ ફિક્સ અને કોન્સ્ટન્ટ વેલ્યુ છે. તાર તમે નાનો લો કે મોટો લો, ρ તો કેવો રહે? અચળ છે. એટલે અમુક એમસીક્યુ ની અંદર આવશે કે આ તારની લંબાઈ ઘટાડતા કે વધારતા ρ કોઈ દિવસ બદલાય નહીં. ρ કેવો રહે? અચળ છે. એને કહેવાય વાહકના દ્રવ્યની અવરોધકતા. આગળ જોઈએ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપે નિરૂપણ, જે આપણે આની અંદર એક ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરીએ છીએ વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? તો કે એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ જે બરાબર I/A. આપણે કહીએ એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર એને કહેવાય પ્રવાહ. તો એકમ કરીને જે હોય છેદમાં આવે તો એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા. જેને જે વડે દર્શાવવાનો એકમ શું થાય? એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર અથવા એમ્પિયર ઇન્ટુ મીટર રેઝ ટુ -2. ઓકે. એને આપણે હવે સદિશ સ્વરૂપે જે અને સિગ્મા વચ્ચેનો સંબંધ દર્શાવતા લીધું કે જે બરાબર સિગ્મા ઇન્ટુ E. તો સિગ્મા શું કહેવાય? તો સિગ્માને કહેવાય વાહકના દ્રવ્યની પદાર્થના દ્રવ્યની વાહકતા કહેવાય સિગ્માને. રાઈટ? તો સિગ્મા એટલે શું? તો કે સિગ્મા એટલે કે 1/ρ. તો જેમ ρનો એકમ હતો ઓહમ ઇન્ટુ મીટર, અવરોધકતાનો એકમ શું હતો? ઓહમ ઇન્ટુ મીટર. આ એનો એકમ છે અવરોધકતા. તો વાહકતા સિગ્મા છે, એનો એકમ શું થાય? ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ. તો ઓહમ ઇનવર્સને મો પણ લખાય એટલે કે મો ઇન્ટુ મીટર ઇનવર્સ. બીજું મોને બીજું પણ એક નામ છે સાયમેન. શું છે? સાયમેન. એટલે કે સાયમેન ઇન્ટુ મીટર ઇનવર્સ, કેપિટલ S ઇન્ટુ મીટર ઇનવર્સ. એટલે વાહકતાના 1, 2 અને આ 3 એકમો થયા. એટલે એમસીક્યુ બની શકે નીચેનામાંથી કયો એકમ વાહકતાનો નથી? એવું પણ પૂછાઈ શકે છે. અને લખ્યું છે કે સમીકરણ આ જે છે જે બરાબર સિગ્મા ઇન્ટુ E એ સદિશ સ્વરૂપ છે. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર એ મારો સદિશ છે, પ્રવાહ ઘનતા જે પણ સદિશ રાશિ છે. એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર સિગ્મા ઇન્ટુ E. અહીંયા આગળ બોલ્ડ અક્ષરથી લખેલું છે એટલે ઉપર એરો દર્શાવેલો છે નહીં. તો પહેલી 5 થિયરી આપણે જોઈ. હવે 5 થિયરીને રિલેટેડ એમસીક્યુ આપણે જોઈશું. રેડી? પહેલો જ એમસીક્યુ આપણો આવે છે. પહેલો ટોપિક છે વિદ્યુત પ્રવાહ અને સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. પહેલો એમસીક્યુ છે એક વાહક તારમાંથી 30 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો 10 મિનિટ માટે પસાર થાય તો વાહકમાંથી ખાલી જગ્યા એમ્પિયર પ્રવાહ વહેતો હશે. આપણને I પૂછેલું છે. શું પૂછેલું છે? I બરાબર આપણું સૂત્ર શું છે? Q/T. તો કે I બરાબર Q કેટલો છે? 30 કુલમ. કેટલી મિનિટ માટે? 10 મિનિટ એટલે કે 10 × 60. 30 દુ 1/20. 1/20 એટલે 0.05 એમ્પિયર. રેડી? આગળ જોઈએ આપણે એમસીક્યુ નંબર 2. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻−19 કુલમ છે. જો વાહકના આડછેદમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો દર સેકન્ડને પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે આપણને. ચલો I બરાબર Q/T તો સૂત્ર છે. ચેપ્ટર નંબર 1 કે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર N ઇન્ટુ એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન્ટુ E. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સને આપણે સૂત્રના કરતા બનાવીએ I ઇન્ટુ T/E. ચલો પ્રવાહ કેટલો આપેલો છે આપણને? 4 એમ્પિયર.
દર સેકન્ડ એટલે ટી બરાબર કેટલા છે 1 ઇલેક્ટ્રોન્સ એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ, રાઈટ? એટલે 4 ભાગ્યા 1.6 10⁻19 ઉપર આવશે એટલે પ્લસ 19.6 એટલે આન્સર આવશે 2.5 ગુણ્યા 10⁻19 ઘાત, એટલે કે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2.5 ગુણ્યા 10⁻19 ઘાત. આગળ MCQ નંબર 3 જોઈએ. વાહક તારમાં વિદ્યુત પ્રવાહ I સમય સાથે I બરાબર 3t² પ્લસ 2t પ્લસ 5 સૂત્ર પ્રમાણે બદલાય છે. તો t બરાબર 0 થી 2 સેકન્ડ દરમિયાન પસાર થતો વિદ્યુતભાર કેટલો હશે? તો I બરાબર dq/dt સૂત્ર તો છે જ આપણી પાસે. વિદ્યુતભાર પૂછ્યો છે, dq બરાબર શું થાય? I × dt. બંને બાજુ સંકલન લઈ લે એટલે કે ટોટલ કુલમ q એટલે કે વિદ્યુતભાર q મળી જાય. ઇન્ટિગ્રેશન ઓફ I 3t² પ્લસ 2t પ્લસ 5 × dt. રેડી? ચલો સંકલન t બરાબર કેટલા છે? 0 થી t બરાબર 2 સુધી. સંકલનનો નિયમ છે ઘાત આગળ આવે ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય એટલે કે 3t³ એક વખત 0 મૂકીશું, એક વખત 2 મૂકીશું, વત્તા 2 ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય 2t²/2 એક વખત 2 એક વખત 0 વત્તા 5 નું શું થઈ જાય? અહીંયા આગળ અચળનું 0 ન થાય હો. અહીંયા આગળ t ની 0 ઘાત છે આપણને દેખાતી નથી, કોઈ પણની 0 ઘાતને 1 કહેવાય, રાઈટ કે નહીં? તો ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય એટલે 5 × t એટલા વડે ભગાય એટલે 1 એક વખત 2 મૂકીશું, એક વખત 0 મૂકીશું, રાઈટ? તો 3 3 કેન્સલ આઉટ થઈ જશે, 2 2 કેન્સલ આઉટ થઈ જશે. તો આપણે કરીએ કે 2 નો ઘન વત્તા 2 નો વર્ગ વત્તા 5 × t એટલે કે 5 × 2 એટલે કે 10. 2 નો ઘન થશે 8, 2 નો વર્ગ થશે 4 વત્તા 10, 10 ને 8 18 ને 4 22 કુલમ, કે 22 કુલમ આપણો આન્સર થશે. આન્સર A 22 કુલમ. આગળ જોઈએ ચોથા નંબરનો MCQ. વાહકના આડછેદમાંથી t સમયે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો q બરાબર b પ્લસ at² છે. તો 10 સેકન્ડનો વિદ્યુત પ્રવાહ કેટલો? ચલો q આપેલો છે તો આ તો આપણું સિમ્પલ જ સૂત્ર થઈ ગયું. I બરાબર dq/dt મૂકી દઈએ આપણે. ચલો q કેટલા છે? b પ્લસ at². b તો અચળ છે, અચળનું વિકલન થાય 0. a t² નું થાય 2t એટલે આપણો આવશે 2at. પણ t બરાબર કેટલા સેકન્ડ કીધું? જો તો જે t બરાબર કેટલા છે? 10 સેકન્ડ આગળ છે. તો I બરાબર 2a × 10 એટલે કે 20a. I બરાબર આપણો આન્સર આવશે 20a. આન્સર C આપણો સાચો થશે. પાંચમા નંબરનો MCQ વાત કરીએ કે વિદ્યુત ભાર q બરાબર 5t² પ્લસ 3t પ્લસ 1 છે. તો 5 સેકન્ડે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું થશે? હમણાં આગળનામાં આપણને 10 સેકન્ડ કીધું તો અત્યારે 5 સેકન્ડ કીધું એટલે કે I બરાબર dq/dt મૂકીએ. ચલો આપણે I બરાબર d. q આપણો કેટલો આપેલો છે જોવો તો જો અંદર દરેક 5t² પ્લસ 3t પ્લસ 1/dt. ઘાત આગળ આવે ઘાતમાં 1 ઘટે વત્તા 3t નું થાય 3 અચળનું થઈ જાય 0 તો આવે 10t વત્તા 3. t બરાબર કેટલા સેકન્ડ છે? 5 સેકન્ડ આગળ. તો I બરાબર t ની જગ્યાએ મૂકવાના 5 એટલે કે 10 × 5 વત્તા 3 50 ને 3 53 એમ્પિયર. I બરાબર 53 એમ્પિયર આપણો જવાબ થશે. રેડી? આન્સર C આપણો જવાબ થશે. આગળ જો MCQ નંબર 6. વાહક તારમાંથી t સમયમાંથી પસાર થતો વિદ્યુતભાર ફરી આપેલો છે. 2 સેકન્ડ આગળ કીધું છે, આપણે લખ્યું તો હમણાં એનું એ જ I બરાબર dq/dt. ચલો I બરાબર d/dt ઓફ 4t² પ્લસ 6t પ્લસ 4. ઘાત આગળ આવે ઘાતમાં 1 ઘટે 4 × 2 એટલે 8t વત્તા 6t નું 6 4 નું થઈ જાય 0. અચળનું વિકલન આવે 0. t બરાબર કેટલા સેકન્ડ આગળ છે? જો તો જે 2 સેકન્ડ આગળ છે. તો I બરાબર 8 × 2 પ્લસ 6 16 વત્તા 6 એટલે કે 22 એમ્પિયર. 22 એમ્પિયર કયો છે આન્સર આપણો? D.
આન્સર ડી આપણો સાચો થશે. રેડી? એમસીક્યુ નંબર 7 જોઈએ. એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર 1 સેકન્ડમાં n પરિભ્રમણ કરે છે, તો પથના કોઈ બિંદુ આગળથી t સેકન્ડમાંથી પસાર થતો વિદ્યુતભાર પૂછેલો છે. આપણને ખબર છે કે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા એને કહેવાય આવૃત્તિ. લખીને આપણે કરી દઈએ 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા એને કહેવાય આવૃત્તિ. અત્યારે આપણે આવૃત્તિ f તરીકે શું લેવાનો છે? n કે છે. 1 સેકન્ડમાં n પરિભ્રમણ કરે છે, તો n લઈ લીધી. I બરાબર આપણું સૂત્ર છે q/t. વાંધો નહીં. અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે એટલે કે E/t, પણ t ને તો આપણે f કહીશું. f ની જગ્યાએ આપણે શું લખવાનો છે? n, એટલે n × E થઈ ગયું. તો કે વિદ્યુત ભાર પૂછો એટલે q બરાબર શું થાય? I × t. I આપણા છે n × E, t m નો m, તો કે n E × t. ખાસ ધ્યાન રાખો અહીંયા આગળ n સ્મોલ n એ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ નથી. ચેપ્ટર નંબર 1 ના n એ પરિભ્રમણની આવૃત્તિ છે, એટલે આપણો આન્સર થશે a, n E × t. રેડી? આગળ જોઈએ એમસીક્યુ નંબર 8. એકદમ સહેલા એમસીક્યુ છે. પહેલા ટોપિકમાં એટલા બધા એમસીક્યુ અઘરા છે નહીં. વાહક તારની વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી છે? હોય વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર I/A. વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી છે? સદિશ રાશિ છે, એટલે કે આન્સર આવશે A. આગળ જોઈએ એમસીક્યુ નંબર 9. પાતળા તારમાંથી વિદ્યુત પ્રવાહ જાડા તારમાં જાય તો જાડા તારમાં શું થાય? વિદ્યુત પ્રવાહ ઘનતા વધે, ઘટે. જો વિદ્યુત પ્રવાહ કોઈ દિવસ તમે સમજો, આપણો પહેલા તાર હતો પાતળો તાર, એમાંથી હવે તાર જાડા તારમાં જાય છે આપણો પ્રવાહ. આ તો આપણો પતલો તાર, એમાંથી પ્રવાહ જાડા તારમાં જાય છે, તો I કોઈ દિવસ બદલાય નહીં. I એનો એ જ રહે. તો J બરાબર શું છે? I/A. વિદ્યુત પ્રવાહ પાતળા તારમાંથી જાડા તારમાં જાય છે, એટલે કે અહીંયા આગળ ક્ષેત્રફળ વધે તો વિદ્યુત પ્રવાહ ઘનતા શું થાય? ઘટે. એટલે કે આન્સર આવશે વિદ્યુત પ્રવાહ ઘનતા ઘટે. આન્સર ડી આવશે આપણો. વિદ્યુત પ્રવાહ કોઈ દિવસ બદલાય નહીં. જાડા તારમાંથી પતલામાં જાય કે પતલામાંથી જાડામાં જાય, પ્રવાહ કોઈ દિવસ બદલાય નહીં. તમને ખબર હોય તો ફ્યુઝમાં આવે છે, ખબર? ફ્યુઝનો તાર એ પતલો છે, નહીતર વાસ્તવમાં પતલો તાર લો તમે અને પ્રવાહ ઘટી જતો હોય તો ઉપકરણને ઓછો પ્રવાહ મળે ને, તો પાવર એ ઓછો મળે. P બરાબર V × I. માટે તાર જાડો હોય કે પતલો હોય, પ્રવાહ કોઈ દિવસ બદલાય નહીં. આ તો આપણને બેઝિક અને વ્યવહારિક રીતે યાદ રહે એટલા માટે. એક વાહક તારને વિદ્યુત ક્ષેત્ર આટલું લાગુ પાડતા પ્રવાહ ઘનતા આટલી પડે છે, તો વાહક તારની અવરોધકતા એટલે કે ρ થાય. હો, જોજો અમુક શબ્દ કન્ડક્ટન્સ ને અવરોધકતા ને વાહકતા ને બધા થોડા મિક્સઅપ થશે. આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું કે J બરાબર σ × E. તમે કહેશો સિગ્મા એટલે તો કે 1/ρ ભાઈ, પછી બનાવી દેવાનું આપણે. ખ્યાલ આવ્યો? આપણને અવરોધકતા પૂછી છે એટલે કે ρ બરાબર શું થાય? તો કે E/J. વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? 15 × 10⁻⁶. ઓકે. વિદ્યુત પ્રવાહ ઘનતા છે 3 A/m², એટલે કે 3 અને 5 × 10⁻⁶ ઓહમ × મીટર. રાઈટ? 5 × 10⁻⁶ ઓહમ × મીટર. એટલે જ કીધું તમે જેટલી વ્યાખ્યા અને સૂત્રો વ્યવસ્થિત સમજશો, એટલી ટર્મિનોલોજી વ્યવસ્થિત સમજાયેલી હશે, તો એટલા એમસીક્યુ તમને સોલ્વ કરવા એકદમ સરળ પડશે. કદાચ અહીં અવરોધકતાની જગ્યાએ વાહકતા પૂછ્યું તો સિમ્પલ જ સૂત્ર હતું આપણું J બરાબર σ × E. રેડી? અને આને કહેવાય ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. એ પણ યાદ રાખવાનું ભેગું. તાંબાના તારમાં પ્રવાહ ઘનતા આપેલી છે 8 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય તો તારનો વ્યાસ પૂછો છે આપણને. ઓકે. J બરાબર શું છે? I/A. A ને સૂત્રનો કરતા બને એટલે કે I/J થાય. A એટલે πr² થાય. I/J. πr², પાઈ ને છેદમાં લઈ જઈએ. R એટલે શું થાય? તો કે ત્રિજ્યા વ્યાસ ભાગ્યા 2 થાય ને, એટલે કે d²/4 લખું તો ચાલે. I/π × J. તો d² બરાબર શું થશે? કહો તો જોઈ મને. 4I/π × J. 4
આઈ કેટલા છે મારો જો તો જો પ્રવાહ 8 એમ્પિયર, પાઈ છે 3.14, પ્રવાહ ઘનતા જે કેટલી છે મારી 2.5 ગુણ્યા 10⁸. ચલો કેલ્ક્યુલેટર વડે આપણે ડી સ્ક્વેર મેળવીએ. 4 ગુણ્યા 8 ભાગ્યા 3.14 ભાગ્યા 2.5 એટલે કે 4.07, એનું વર્ગમૂળ આવશે 2, 10⁻8 ઉપર આવે. આ તો ડી લઈ લીધો આપણે. ઓકે, ડી લઈ લે એટલે 10⁻8 ના થઈ જશે 10⁻4, 10⁻4 mm માં લખો હોય તો 0.2 mm. 0.2 mm કયો આન્સર છે? આન્સર એ. આન્સર એ આપણો સાચો જવાબ થશે. આગળ હવે નવો ટોપિક આવે છે ઓહમનો નિયમ. વાહકનો અવરોધ આર કોના કોના પર આધાર રાખે છે? આપણે જોયું તો વાહકની જાત, પરિમાણ અને તાપમાન પર, 3 પર આધાર રાખે છે. આપણે અંડરલાઈન પણ કરી હતી પેમ્પલેટની અંદર, તમને ખબર હોય તો. રાઈટ. આગળ જોઈએ. રાઈટ. MCQ નંબર 13. એમ દળ, એલ લંબાઈ, ટી સમય, આઈ વિદ્યુત પ્રવાહ હોય તો અવરોધ આર નું પારિમાણિક સૂત્ર. અવરોધ આર નું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું, પાવરની જોડે એની -2 ઘાત. એટલે કે m1 l2 t - 3 a - 2, m1 l2 t - 3 i - 2. અહીંયા આગળ i લખેલા છે, વાંધો નહીં. કોઈ વાહક માટે બે જુદા જુદા તાપમાને T1 અને T2 આગળ V વર્સિસ I નો આલેખ ડ્રો કરેલો છે. તો આપણને એવું કહે છે કે T1 અને T2 વચ્ચેનો સંબંધ દર્શાવો. રાઈટ. ચલો ધ્યાન આપો દરેક. V વર્સિસ I નો આલેખ છે એટલે ઢાળ શું થશે? વાયામ ભાગ્યા એક્સયામ. એટલે V upon I શું મળે મને? તો કે V upon I મળે મને અવરોધ R. એટલે અહીંયા આગળ T1 નો ખૂણો વધારે છે, T2 નો ખૂણો કેવો છે? ઓછો છે. તો ઓબ્વિયસલી જેનો ઢાળ વધારે એનો અવરોધ વધારે, એટલે કે T1 નું મૂલ્ય મોટું છે T2 કરતા. T1 મોટો છે T2 કરતા. આન્સર આવશે એ. આના પછીના MCQ માં થોડીક વિશેષતા એ છે કે મને એવું કહે છે કે V વર્સિસ I નો આલેખ છે, V અક્ષ સાથે 40 નો ખૂણો બનાવે. એટલે મોસ્ટ ઓફ બધા ભૂલ કઈ કરે ખબર? આ V વર્સિસ I છે. હવે 40 નો ખૂણો છે ને લખે ને તો આની જોડે લખી નાખે, આની જોડે આવે નહીં. 40 નો ખૂણો કોની જોડે કીધો? જોતો જો મને. V સાથે કીધો છે. કોની સાથે કીધો છે? V અક્ષ સાથે 40, એટલે 40 નો ખૂણો અહીંયા આગળ બને છે. આપણને ખબર છે આની અંદરથી અવરોધ આર નીકળે. સદિશ જે અક્ષ સાથે θ ખૂણો બનાવે એને એનો કોસ ઘટક કહેવાય. તો આને શું લખાય મારે? R cos 40. અહીંયા આગળ શું લખાય? R sin 40. તો હું ઢાળ લઈશ V upon I બરાબર. V એટલે અહીંયા આગળ શું થશે? R cos 40. I એટલે R sin 40. cos ભાગ્યા sin એટલે કે cot 40. એટલે અહીંયા આગળ cot 40 ડિગ્રી આન્સર આપ્યો હોય તોય ચાલે. હવે cot 40 ના આપે અને tan 50 આપે તોય આન્સર સાચો જ કહેવાય, ખોટો કહેવાય નહીં. કારણ કે જો અહીંયા આગળ 40 થયો તો અહીંયા ખૂણો કેટલો થયો? 50 નો. તો આને શું લખી શકીશ? R sin 50. આને શું લખાય? આને લખાય R cos 50. આને લખાય R sin 50. ym ભાગ્યા xm sin 50 ભાગ્યા cos 50 એટલે આવશે tan 50. ક્લિયર? દરેકને એટલે cot 40 પણ સાચો જવાબ છે, tan 50 પણ સાચો જવાબ છે. આગળ જે આપણે MCQ નંબર 16. વાહકના દ્રવ્યની અવરોધકતા ખાલી જગ્યા પર આધારિત નથી. આપણે અંડરલાઈન કર્યું ત્યારે જ વાત કરી હતી કે તાપમાન, દ્રવ્યની જાત અને દબાણ પર આધારિત છે, વાહકના પરિમાણ પર આધારિત નથી. મેં કીધું હતું કે એલ્યુમિનિયમનો તાર તમે મોટો લો કે નાનો લો, રો ઓફ એલ્યુમિનિયમ અચળ જ હોય, પરિમાણ પર આધારિત નથી. કેટલો મોટો છે કેટલો નાનો છે એના પર. MCQ નંબર 17. વાહકના દ્રવ્યની અવરોધકતાનો એકમ હોય, રોનો એકમ શું છે? ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ ઇન્ટુ મીટર. આન્સર એ ઇઝ રાઈટ આન્સર. MCQ નંબર 18 જોઈએ. નીચે જણાવેલી સંજ્ઞા L અને D અનુક્રમે તારની લંબાઈ અને વ્યાસ છે, તો કયા તારનો અવરોધ સૌથી ઓછો હશે? R બરાબર સૂત્ર શું છે આપણું? રો L upon A. ચલો, અવરોધ ઓછો થવા માટે લંબાઈ કેવી હોવી જોઈએ? ઓછી. અને આડછેદનું ક્ષેત્રફળ કેવું જોઈએ? વધુ.
તો કયા ઓપ્શનમાં લંબાઈ ઓછી છે, આડછેદનું ક્ષેત્રફળ વધુ છે? તો જો અહીંયા લંબાઈ ઓછી છે, આડછેદનું ક્ષેત્રફળ વધુ છે. અહીંયા આગળ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. અહીંયા બે ઓછું છે. અહીંયા આગળ લંબાઈ વધારે છે અને આડછેદનું ક્ષેત્રફળ ઓછું ઊંધું છે, એટલે કે આન્સર બી આવશે. કયા તારનો અવરોધ સૌથી વધારે પૂછે ને કદાચ, આ તો ઓછો છે. હવે જોજો વધુ પૂછે તો લંબાઈ કેવી હોવી જોઈએ? વધુ, અને આડછેદનું ક્ષેત્રફળ કેવું જોઈએ? ઓછું. તો આવયું થાય. તો આન્સર એ આવે. ધ્યાન રાખજો દરેક. કયા તારનો અવરોધ વધારે છે એવું પૂછે તો આન્સર 2L × D/2 આવે. કયા તારનો અવરોધ ઓછો છે તો આન્સર L/2 અને 2D આવશે. રેડી? બીજું તમને કહી રાખું કે આપણે પ્રેક્ટિકલની અંદર વિસ્ટર્ન બ્રિજ અને પોટેન્શિયોમીટર નામના બે પ્રેક્ટિકલ આવે છે. બંનેની અંદર જોઈ તમે તાર જે આપણે વાપરીએ છીએ મીટર પટ્ટી આવે વેસ્ટર્ન બ્રિજમાં છે એ તાર કેવો હોય છે? એકદમ પતલો. એટલે કે તાર પતલો હોય અને એની લંબાઈ કેવી હોય? વધારે હોય. એટલે કે લંબાઈ વધારે અને આડછેદનું ક્ષેત્રફળ ઓછું, તેનો અવરોધ કેવો આવે? વધારે આવે. એટલે તમે ઊંધું સમજો છો, પતલો તારો એનો અવરોધ ઓછો હોય અને જાડો તારો એનો અવરોધ વધારે. ના, એકદમ ઊંધું સમજો છો. જાડો તાર હોય એનો અવરોધ ઓછો હોય અને પતલો તાર હોય અને લાંબો હોય એનો અવરોધ વધારે હોય. તમે જોજો ફ્યુઝની અંદર જે તાર વાપરવામાં આવે છે કેવો હોય છે? પતલો હોય કે ના હોય? ખ્યાલ આવે દરેકને? તો એનો અવરોધ વધારે હોય. એટલે કે જેવો I વધશે, I²R, જૂલ હીટિંગનું સૂત્ર છે આપણું, જેવો I વધે એટલે R તો પતલો છે એટલે વધારે જ છે. જૂલ હીટિંગના કારણે તાર શું થશે? પોતે પીગળી જશે અને વિદ્યુત ઉપકરણો આપણા બચી જશે. બહુ સારો કોન્સેપ્ટ છે. જેટલાને મગજમાં બેસે એટલાને બેસશે. 19મા નંબર, નીચેનામાંથી કયું સમીકરણ ઓહમના નિયમનું સમીકરણ નથી એવું પૂછ્યું છે. આપણને એમ થાય કે સદિશ સ્વરૂપે આ તો ખબર છે, જે બરાબર સિગ્મા × E. ચલો, આ ખબર પડી ગઈ. હવે આ ત્રણનો કેમને સોલ્વ કરવા આપણે જોઈએ. આપણે V બરાબર શું છે આપણું સૂત્ર? I × R. તો R એટલે શું થાય? ρL/A. તો એ તો ઓપ્શન બી છે, I ρL/A. એટલે બી પણ સમીકરણ છે, એ પણ સમીકરણ છે. જોઈએ આપણે હવે સી અને ડી. ઘણા જોઈ લાગે ડી આવી જશે સર, જે ρ × L આપેલું છે ને, એટલે કઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ ફરી. V બરાબર શું સૂત્ર છે આપણું? I × R. રાઈટ ને? જોઈએ I બરાબર શું થાય? જો J બરાબર શું થાય? I/A. તો I બરાબર શું થાય? J × A થાય. તો લખીએ J × A. અવરોધ R એટલે શું થાય? ρL/A. એ કેન્સલ થઈ ગયા એટલે શું આવ્યું? J ρL. તો આ પણ આપણું ઓહમના નિયમનું જ સમીકરણ છે. V બરાબર I છે. તો સમીકરણ કયું નથી? તો આન્સર સી. એ સમીકરણ નથી. આન્સર સી આવશે. ખબર પડી દરેકને? એટલે એક ઓપ્શનને તમારે સૂત્રની અંદર સેટ કરવા જોઈએ, અને એ ત્યારે જ આવડે કે જ્યારે આપણને સૂત્ર આવડતા હોય ત્યારે. રેડી? MCQ નંબર 20. તાંબાના બે તારના આડછેદ તથા લંબાઈનું ક્રમે AL, A/2 અને 2L છે. તો અવરોધ R1 અને R2 હોય તો સંબંધ કયો હશે? તો પહેલા તો આપણે R બરાબર શું નાખીએ? ρL/A. આ પહેલાનું R1 નું જે આપેલું છે અને L લીધું. R2 માટે આપણે શું લખી શકીએ? તો કે ρL ની જગ્યાએ લખીશું 2L, આડછેદના ક્ષેત્રફળની જગ્યાએ લખીશું A/2, છેદનો છેદ અંશમાં જાય, 2 × 2 એટલે 4, ρL/A. એટલે ρL/A કોણ છે? ρL/A R1 છે. તો R1 લખી નાખો. R2 બરાબર 4 ટાઈમ્સ R1. R2 બરાબર 4 ટાઈમ્સ R1. આન્સર સી આપણો જવાબ થશે. R2 બરાબર 4 ટાઈમ્સ R1. આગળ જોઈએ MCQ નંબર 21. વિદ્યુત ક્ષેત્ર E અને પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ ઘનતા J વચ્ચેનો સંબંધ ખબર છે આપણને ભાઈ? ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ J બરાબર સિગ્મા × E. સદિશ સ્વરૂપ યાદ આવે છે? તો J ચલે છે E આવે. કયો ઓપ્શન છે? J ચલે છે E અથવા E ચલે છે J. આન્સર બી આપણો સાચો જવાબ થશે. આગળ જે MCQ નંબર 22. આપેલ તાપમાને નિક્રોમ તારની લંબાઈ બમણી અને વ્યાસ 4 ગણો કરવામાં આવે તો એની અવરોધકતા કેટલી થશે? હોય એટલે અવરોધકતા એટલે પહેલા સમજો ρ થાય. હું તમને કહું, હમણાં વાત કરી એલ્યુમિનિયમનો તાર લાંબો હોય કે ટૂંકો હોય, અવરોધકતા એની એ જ રે કોન્સ્ટન્ટ હોય. કોપરનો તાર લાંબો હોય કે ટૂંકો હોય, એની ρ ફિક્સ હોય. તો અહીંયા આગળ લંબાઈ બમણી કરો ને વ્યાસ 4 ગણો, પણ અવરોધકતા કેવી રહે? અચળ જ રહે. ઘણા શું કરે ખબર? આખું વાંચે નહીં, R બરાબર ρL/A કરી અને મૂકવા મળશે અંદર કે વ્યાસ 4 ગણો, એટલે કે ક્ષેત્રફળ આપણે કરીએ 4 નો વર્ગ 16 ગણો, લંબાઈ બમણી એટલે ઉપર 2 મૂકો, 2 ભાગ્યા 16 એટલે 8મા ભાગનું 8 ગણી, એટલે આન્સર ટીક કરી નાખે બી. પણ એ ખોટો જવાબ છે.
એક જ દ્રવ્યના બનેલા 4 તાર પૈકી કયા તારનો અવરોધ સૌથી ઓછો હશે? હમણાં જ વાત કરી આપણે કે તાર ઓછો કોનો હોય તો કે જે R બરાબર રો L અપોન A. ચલો R ઓછું ક્યારે આવે તો કે એક તો આ ઓછું હોય અને આ ક્ષેત્રફળ કેવું હોય વધુ હોય, આવું હોય ત્યારે R ઓછો આવે. તો ચલો હું તમને કહું લંબાઈ ઓછી એટલે એને કહેવાય ટૂંકો અને આડછેદનું ક્ષેત્રફળ વધુ એને કહેવાય જાડો. એટલે કે ટૂંકો અને જાડો તાર હોય એ સૌથી ઓછો અવરોધ ધરાવે છે. આગળ જોઈએ નીચે પૈકી કયા પરિમાણવાળા તારનો અવરોધ લઘુત્તમ હશે? આપણે જોયું હતું લંબાઈ ઓછી અને આડછેદનું ક્ષેત્રફળ વધુ L/2 અને 2D. MCQ નંબર 25 અવરોધનો એકમ શું છે ભાઈ? I બરાબર V અપોન R. R બરાબર શું થાય? V અપોન I એટલે કે વોલ્ટ પ્રતિ એમ્પિયર. વોલ્ટ પ્રતિ એમ્પિયર. આન્સર એ આવશે. MCQ નંબર 26 એક વાહકતાની લંબાઈ 20 સેન્ટીમીટર અને અવરોધ 5 ઓહ્મ છે. તારને સમપ્રમાણમાં ખેંચીને એની લંબાઈ હું 40 સેન્ટીમીટર કરી દઉં તો નવા તારનો અવરોધ કેટલો થશે? જો અવરોધકતા નથી પૂછી, અવરોધ R પૂછ્યું છે. કઈ વાંધો નહીં. પહેલા એક આપણો તાર હતો, ધ્યાન આપજો. તારની લંબાઈ હતી આપણી 20 સેન્ટીમીટર. હવે તારને હું ખેંચી અને લંબાઈ એની 40 સેન્ટીમીટર કરી દઉં છું. એટલે કે મેં ડબલ જેટલી કરી દીધી 40 સેન્ટીમીટર. તો તમને ખબર જોઈ શકો છો પહેલા વ્યાસ વધારે હતો, વ્યાસ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો અવરોધી કંઈક બદલાવાનો જ ને. R બરાબર રોએલ અપોન A છે, તમે સમજો. રોએલ અપોન A છે, લંબાઈ બદલાય, ક્ષેત્રફળ બદલાય એટલે R બદલાવાનો. હવે આપણે શું કરીએ? તો આમાં બે ભૌતિક રાશિ બદલાય છે તો આપણું શોધવું થોડું અઘરું થઈ જાય. આપણે એને સરળતા માટે શું કરીએ તો કે ઉપર નીચે કાં તો અહીંયા આગળ કદ લાવીએ કાં તો ઉપર કદ લાવીએ. અત્યારે હું શું કરીશ તો કે ઉપર નીચે L વડે ગુણું અને L વડે ભાગું એટલે અહીંયા આગળ A ઇન્ટુ L થઈ ગયું. A ઇન્ટુ L ને શું કહેવાય? કદ કહેવાય. અને અહીંયા આગળ L સ્ક્વેર આવી ગયું. તો જો અવરોધકતા તો અચળ જ હોય, કદ એ અચળ રહે ને. આમાં કંઈ તમે નવું કદ ઉમેરો છો તાર પતલો કર્યો એટલે ના, કદ તો એનું એ જ રહેશે. એટલે R ચાલે છે આપણું સૂત્ર શું આવી ગયું? L સ્ક્વેર આવી ગયું. શું આવી ગયું? L સ્ક્વેર. તો આપણે લખીએ R ડેશ અપોન R બરાબર L ડેશ સ્ક્વેર અપોન L સ્ક્વેર. તો કે L ડેશ એટલે કે 40 સેન્ટીમીટર એટલે કે 40 નો વર્ગ, L એટલે કે 20 નો વર્ગ. અહીંયા આગળ આપણે એકમાં લઈ લઈએ એટલે કે 2 નો વર્ગ એટલે 4 ટાઈમ્સ થઈ ગયો. એટલે કે R ડેશ ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ ઓફ R. R કેટલો છે? 5 ઓહ્મ હતો એટલે 4 ગુણ્યા 5 એટલે કે 20 ઓહ્મ એ આપણો જવાબ થઈ જશે. રેડી? સમજાઈ ગયું દરેકને? 20 ઓહ્મ નવા તારનો અવરોધ કેટલો થશે? 20 ઓહ્મ થશે. આગળ MCQ નંબર 27 જોઈએ આપણે હવે. વાહક તારમાં મળતા V અને I નો ગુણોત્તર ખાલી જગ્યા પર આધાર રાખે હોય. V અને I નો ગુણોત્તર કોના પર આધાર રાખે? V અપોન I નો ગુણોત્તર તો લો તમે. I બરાબર V અપોન R. તો R બરાબર શું થશે? V અપોન I. V અપોન I નો ગુણોત્તર કોના એટલે કે અવરોધ. અવરોધ કોણ ઉપર આધાર હતો? વાહકની જાત. જો કોપર હોય તો અલગ, એલ્યુમિનિયમ હોય તો અલગ. તાપમાન પર, હા ખબર જ છે તાપમાન બદલાય અવરોધકતા બદલાય. પરિમાણ તો કે છે જ ને R બરાબર રોએલ અપોન A એટલે કે ઉપરના બધા જ એ આપણો જવાબ થાય. રેડી? એટલે ઉતાવળ રાખીને તમને જે આવડતું હોય ટીક નહીં કરી નાખવાના. 4 ઓપ્શન એક વખત શાંતિથી વાંચવાના. જો ભીના તારે તમારા શરીરનો અવરોધ 4.5 ગુણ્યા 10⁴ ઓહ્મ હોય તો ખાલી જગ્યા સ્થિતિમાનનો તફાવત 1 મિલી એમ્પિયરનો ખતરનાક અને દુઃખદ પ્રવાહ ઉત્પન્ન કરશે. કઈ વાંધો નહીં, આપણને ખબર છે કે I બરાબર V અપોન R. અવરોધ આપેલો છે આપણને અને પ્રવાહ આપેલો છે. રાઈટ? સ્થિતિમાન મેળવવાનું તો કે V બરાબર શું થાય? I ઇન્ટુ R. I 1 મિલી એમ્પિયર એટલે કે 10⁻³ R કેટલા આપેલા છે? 4.5 ગુણ્યા 10⁴ કરીએ. ચલો 10⁻⁴ આવશે એટલે 45. 4.5 ગુણ્યા 10 એટલે કે 45 વોલ્ટ. એટલે કે V બરાબર 45 વોલ્ટ મળશે આપણને આન્સર. આન્સર એ આપણો જવાબ થશે 45 વોલ્ટ. રેડી? MCQ નંબર 29 જોઈએ. વાહક તારની લંબાઈ બમણી કરવામાં આવે તેનું કંડક્ટન્સ ખાલી જગ્યા છે. જોઈએ કંડક્ટન્સ એટલે શું થાય? તો કે કંડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R. અવરોધના વ્યસ્તને કહેવાય કંડક્ટન્સ. તો આપણને ખબર છે કે R નું સૂત્ર શું છે?
તો કે રો એલ અપોન એ છેદનો છેદ અંશમાં, એટલે કે કન્ડક્ટન્સ સી આપણે અત્યારે સિમ્બોલ રાખીએ છીએ, ખાલી આખું નથી લખતા એટલે કન્ડક્ટન્સ સી ચાલે છે 1 અપોન એલ. હવે મને એવું કહે છે કે એની લંબાઈ કેટલી કરવાની? બમણી. એટલે કે હવે હું અહીંયા આગળ 2L કરી દઈશ તો આપણું નવું જે કન્ડક્ટન્સ છે એ કેટલું થઈ જશે? તો કે નવું કન્ડક્ટન્સ છે કેટલું થઈ જશે? અડધું થઈ જશે. રેડી? ગુણોત્તર લઈએ સી ડેશ અપોન સી નો આપણે કરવા જઈએ તો કેટલું થઈ જશે? અડધું થઈ જશે નવું કન્ડક્ટન્સ. રેડી? આગળ 30મા નંબરનો એમ છે કે એક અવરોધ તારને ખેંચીને તેની લંબાઈમાં 100% વધારો કરવામાં આવે તો પરિણામે તારના વ્યાસમાં ઘટાડો થાય. તો ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર કેટલો? અવરોધનો ફેરફાર પૂછેલો છે. તો R બરાબર રો એલ અપોન એ નહીં ચાલે, કારણ કે લંબાઈ ખેંચો એટલે આડછેદનું ક્ષેત્રફળ ઘટે, એટલે ઉપર નીચે એલ વડે ગુણો અને એલ વડે ભાગો એટલે રો એલ સ્ક્વેર અપોન વી થઈ ગયું. તો આપણે અગાઉ લીધું હતું કે R ચાલે છે એલ સ્ક્વેર છે. ચલો 100%નો વધારો કરો એટલે મૂળભૂત લંબાઈ એલ હતી અને હજી વધારો એટલે 2L કર્યું, એટલે કે R ડેશ ચાલે છે શું થાય? 2L નો સ્ક્વેર. એટલે કે R ડેશ અપોન R કરવા જાઉં હું તો શું થાય? 4L સ્ક્વેર અપોન L સ્ક્વેર. એટલે કે R ડેશ બરાબર 4L થઈ ગયું, 4R. R ડેશ બરાબર કેટલા થશે અત્યારે? 4R. ઓકે. તો અવરોધમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા R પૂછો છે. ડેલ્ટા R બરાબર શું થાય? R ડેશ માઇનસ R. એટલે કે 4R માઇનસ R એટલે કે 3R. મૂળ 100% ગણું તો વધારો કેટલો છે? અવરોધનો થતો ફેરફાર 300% થયો. કેટલો થઈ ગયો? અવરોધનો થતો ફેરફાર 300% થશે. આગળ એમસીક્યુ નંબર 31. નીચેનામાંથી કયા વિકલ્પ માટે ઓહમનો નિયમ ખોટો પડે છે? કોની અંદર? તો કે વેક્યુમ નળીમાં ઓહમનો નિયમ લાગુ નહીં પડતો. વાયુ જેવા પદાર્થોમાં પીએન જંકશનનું તંત્ર એટલે કે સેમિકન્ડક્ટર, વાયુ માટે પણ ઓહમનો નિયમ એવો કોઈ લાગુ પડતો નથી. એટલે કે ઉપરના બધા જ એ આપણો સાચો જવાબ થશે. આગળ 32મા નંબરનો નિયમ. ઓહમના નિયમ મુજબ R બરાબર V અપોન I મુજબ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વહે છે. તો અવરોધ કેવો રહે? એટલે હું તમને એવું કહું કે આ V વધે તો સામે I વધે, એટલે ગુણોત્તર તો કેવો રહે? અચળ જ રહે, વધે ઘટે નહીં. જો વિદ્યુત પ્રવાહ વધશે સામે એવો વિદ્યુત સ્થિતિમાન પણ વધશે. એટલે પ્રેક્ટિકલમાં આપણે તમારો પહેલો પ્રેક્ટિકલ હતો ઓહમનો નિયમ. એમાં જ પ્રેક્ટિકલમાં આવતું હતું કે તમે જેમ જેમ વોલ્ટેજ વધારતા જાઓ એમ પ્રવાહ વધતો જાય. એટલે કે અવરોધ આપણો જે છે એ કોન્સ્ટન્ટ જ હોય, એનું ગુણોત્તર એક સરખો જ આવે અને એ અવરોધનું જે મૂલ્ય મળે એ આપણી પ્રેક્ટિકલની સાબિતી હતી. રેડી? આગળ એમસીક્યુ નંબર 33. વિદ્યુત અવરોધનો એકમ નીચેનામાંથી કયો છે? અવરોધનો એકમ તો ઓમ છે, પણ ઓમ તો એક ઓપ્શનમાં આપેલો જ નથી. તો જૂલ પ્રતિ કુલમ, એટલે જૂલ પ્રતિ કુલમ તો વોલ્ટનો છે, આપણે બીજા ચેપ્ટરનું જોતા આવીએ છીએ. આ જૂલ પ્રતિ કુલમ ઇન્ટુ એમ્પિયર એટલે કે વોલ્ટ ઇન્ટુ એમ્પિયર, વી ઇન્ટુ આઈ. જૂલ પ્રતિ કુલમ એટલે કે વોલ્ટ અપોન એમ્પિયર એટલે કે વી અપોન આઈ. તો આ બને R બરાબર V અપોન I, એટલે કે આન્સર સી આપણો સાચો છે. વોટ પર મીટર એ એકમ છે નહીં અવરોધનો. રેડી? એમસીક્યુ નંબર 34 જોઈએ. 4 ઓહમનો અવરોધ ધરાવતા એક તારને મૂળ લંબાઈથી 2 ગણો ખેંચવામાં આવે તો ખેંચાયેલા તારનો અવરોધ કેટલો થયેલો? ફરી હમણાં વાત કરી હતી કે R બરાબર રો એલ સ્ક્વેર અપોન V. હવે લંબાઈથી 2 ગણો ખેંચવામાં આવે, અવરોધ જ પૂછો છો, અવરોધકતા નહીં પૂછ્યું. અવરોધ R ની જ વાત કરેલી છે આપણને. તો R ડેશ ચલે છે L સ્ક્વેર એટલે કે 2L નો સ્ક્વેર થાય. તો R ડેશ ચલે છે કેટલા થયા? 4L સ્ક્વેર થયા. તો R ડેશ અપોન R બરાબર 4L સ્ક્વેર અપોન L સ્ક્વેર, એટલે કે R ડેશ બરાબર 4 ટાઈમ્સ ઓફ R. ઓકે? તો નવા 4 નો અવરોધ કેટલો થઈ જશે? 4 ઓહમ હતો અને 4 એટલે કે 4 ગુણ્યા 4 એટલે કે 16 ઓહમ થશે આપણો જવાબ. 16 ઓહમ આન્સર ડી આપણો સાચો થશે. ઘણા ઉતાવળમાં 4 ઓહમ ટીક કરી નાખે. રેડી? ચલો આગળ એમસીક્યુ નંબર 35 જોઈએ. તાંબાના અને મેંગેનીઝના બે સમાન લંબાઈના તારના અવરોધ સમાન છે તો કયો તાર જાડો હશે? લો તો તમને કહી રાખો, ખાલી આ એમસીક્યુ આપવા માટે એ લોકોએ આપણને રોનો ગુણોત્તર આપવો પડે કે કોનો રોનો ગુણોત્તર વધારે છે કે ઓછો છે. બરાબર? બંનેના અવરોધ સમાન કહી દીધા. કોના કહી દીધા? એક તો તાંબાના તારનો કહી દીધો અને બીજો મેંગેનીઝના તારનો કહી દીધો, Mn. તો R બરાબર તો આપણને ખબર જ છે, રો L લંબાઈ સમાન છે અપોન A ઓફ Cu. અહીં આગળ આવશે રો ઓફ મેંગેનીઝ
લંબાઈ સમાન છે. A ઓફ મેંગેનીન, તો રો ઓફ મેંગેનીન અપોન રો ઓફ Cu કરી દઈએ આપણે, તો શું આવશે? A ઓફ Cu, સોરી, A ઓફ મેંગેનીન ઉપર જશે અને A ઓફ Cu નીચે આવશે. સોરી, A ઓફ મેંગેનીન અપોન A ઓફ Cu. તો આ ગુણોત્તર જે છે ઓલવેઝ 1 થી વધારે છે. ગુણોત્તર 1 થી વધારે છે રો ઓફ Mn અપોન રો ઓફ Cu નો, તો આપણે કહી શકીએ કે ઉપર વધારે હોય નીચે ઓછું હોય તો જ ગુણોત્તર 1 કરતા વધારે આવે ને. તો આડછેદ કોનો વધારે છે? મેંગેનીનનો વધારે છે. એટલે કયો તાર જાડો હશે? તો કે મેંગેનીનનો તાર જાડો હશે. રેડી? એટલે MCQ ની અંદર એ લોકો રકમની અંદર આપણને આપવું પડે રો ઓફ મેંગેનીન એ રો ઓફ Cu કરતા વધારે છે એવું આપવું પડે આપણને. અવરોધકતાનું પારિમાણિક સૂત્ર, એટલે અવરોધકતા એટલે કે રો નો એકમ શું છે? ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ એટલે પાવરની જોડે એની -2 m1 L2 T -3 A -2 અને m એટલે કે L1. તો લખીએ આપણે m1 L3 T -3 A -2 m1 L3 T -3 A -2. આન્સર C આપણો સાચો જવાબ થશે. રેડી? આગળ જઈએ આપણે MCQ નંબર 37. એક વાહકતાનું તાપમાન વધારવામાં આવે તો તેની અવરોધકતા અને વાહકતાનું ગુણોત્તર શું થશે? લો, જો તાપમાન વધે એટલે અવરોધકતા વધે, આ વાહકતાની વાત છે. એટલે હવે જોજો, અવરોધકતા એટલે કે રો, વાહકતા એટલે કે સિગ્મા. તાપમાન વધે એટલે અવરોધકતા વધે, અવરોધકતા વધે એટલે વાહકતા ઘટે. તો વધેના છેદમાં ઘટે આવે તો એનો ગુણોત્તર હંમેશા વધે જ આવે. વધેના છેદમાં ઘટે તો શું આવે? વધે. હવે અહીંયા વાહક પૂછ્યું છે. કદાચ અહીંયા આગળ અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર આપ્યું હોત તો શું થાત? સેમિકન્ડક્ટર હોત તો શું થાત? તો સેમિકન્ડક્ટરનો આલ્ફા ઋણ છે એટલે એનાથી ઊંધું થાય કે સેમિકન્ડક્ટર હોય ને તો એનો રો છે ને ઘટે. હવે રો ઘટે એટલે આ શું થાય? વધે. એટલે ઘટે છેદમાં વધે આવે તો એનો આન્સર આખો ઘટે આવી જાય. જો અહીંયા વાહકની જગ્યાએ અર્ધવાહક કે સેમિકન્ડક્ટર એવો શબ્દ વાપરવામાં આવે તો આ સેમિકન્ડક્ટર માટેનું છે અને આ વાહક માટેનું છે. બંને આપણે એક સરખા યાદ રાખવા પડે. બીજું, વાહકનો આલ્ફા તાપમાન ગુણાંક આલ્ફા ધન આવશે, આનો તાપમાન ગુણાંક આલ્ફા ઋણ આવશે, જે આપણે આગળ જોઈશું, પણ છતાં મેં તમને વાત કરી. તો MCQ નંબર 37 સુધી આપણે અત્યારે જોયું. આગળ પછીના જે MCQ છે એ ડ્રિફ્ટ વેગના MCQ છે, જે આપણે ટોપિક નંબર 2 માં ચર્ચા કરીશું. ઓકે.